નીટ પેપર લીક મામલે સુરતમાં યુવા કોંગ્રેસનું ઉગ્ર વિરોધ. આરોગ્ય પ્રધાનની પ્રતિકાત્મક અંતિમ યાત્રા કાઢી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ ઉઠી. આઠવા ગેટથી કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી, જેમાં વિરોધ દરમિયાન ઉમરા પોલીસે અનેક કાર્યકરોને ડિટેન કર્યા. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. સરકારની બેદરકારીથી નીટ પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી, જેના કારણે દેશભરના લાખો વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે અને તેમની રાત દિવસની મહેનત વ્યર્થ ગઈ હોવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે વિદ્યાર્થીઓને ઝડપથી ન્યાય મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે સુરત શહેર યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ સ્વરૂપે ભારતના આરોગ્ય પ્રધાન શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિકાત્મક અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને આ અંતિમ યાત્રા સુરત શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી મેહુલભાઈ રાયકાની આગેવાનીમાં આઠવા ગેટ સર્કલથી કલેક્ટર કચેરી સુધી કાઢવામાં આવી હતી. કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસના કાર્યકરો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિરોધ વધુ ઉગ્ર બને તે માટે ઉમરા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી અને કેટલાક કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા. યુવા કોંગ્રેસે ચેતવણી આપી હતી કે વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન અમારા દ્વારા કરવામાં આવશે.